નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 15 જુલાઈ જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર 2,37,000 કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા અને એમણે જે છે એ પરીક્ષા આપી હતી. તો ગઈકાલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા પછી હવે કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે. જો તમારે પાર્ટ એની અંદર 32 માર્ક્સ ના થતા હોય તો શું કરવું, અને તમારે ફોર એક્ઝામ્પલ પાર્ટ બીની અંદર 48 માર્ક્સ ના થતા હોય તો તમે શું કરી શકો છો. એટલે કે ઇન શોર્ટ, પાર્ટ એ અને પાર્ટ બીની અંદર તમારે 40% માર્ક્સ ના થતા હોય તો હવે તમે જે છે એ શું કરી શકો છો. પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે એની અંદર કેટલા પ્રશ્નોની અંદર સુધારો થવાની શક્યતા છે એના વિશે આપણે વાત કરીશું. અને પછી આપણે જોઈશું કે તમારા પાર્ટ એ અને પાર્ટ બીના મળી અને જે છે એ કેટલા માર્ક્સ થતા હશે તો તમારો મેરિટ લિસ્ટની અંદર આવવાનો ચાન્સ રહેશે. અને ગુજરાતી વ્યાકરણ સિલેબસ બહારનું હતું તો એની અંદર હવે જે છે એ શું થઈ શકે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ જે નવી પોલીસ ભરતી આવવાની છે એની તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એલઆરડી પ્રોવિઝનલ આન્સર કી જાહેર. હવે કટ ઓફ કેટલું રહેશે એ આપણે સૌપ્રથમ જોઈશું. એના પછી આપણે જોઈશું કે પાર્ટ એની અંદર તમારે 32 માર્ક્સ થતા નથી તો તમે શું કરી શકો છો. પ્રોવિઝનલ આન્સર કીની અંદર કેટલા પ્રશ્નો સુધરશે, કેટલા માર્ક્સ હશે તમારા પાર્ટ એ જોઈશું પ્લસ પાર્ટ બી જે છે એ બંનેના ભેગા થઈ અને તમારા કેટલા માર્ક્સ હશે તો તમારો ચાન્સ બનશે મેરિટ લિસ્ટની અંદર. અને ગુજરાતી વ્યાકરણ સિલેબસ બહારનું હતું તો એની અંદર શું થઈ શકે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પાર્ટ બીની અંદર આ વખતે તમને એક નિયમ છે એ ખબર છે. પાર્ટ એ અને પાર્ટ બી આ બે પાર્ટની અંદર જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવામાં આવ્યું હતું, જેની અંદર પાર્ટ એ 80 માર્ક્સનો હતો અને પાર્ટ બી જે છે એ 120 માર્ક્સનો હતો. તો એની અંદર તમારે બંનેની અંદર પાસ થવા માટે મિનિમમ 40% માર્ક્સ લાવવા કમ્પલસરી હતા. એટલે કે તમારે પોલીસ કોન્સ્ટેબલ મેરિટ લિસ્ટની અંદર આવવું હોય તો બંનેની અંદર 40% માર્ક્સ લાવવા ફરજિયાત હતા, પાર્ટ એ અને પાર્ટ બી અલગ અલગ રીતે. તો પાર્ટ એ 80માંથી 40% એટલે 32 માર્ક્સ લાવવા કમ્પલસરી હતા અને પાર્ટ બી એની અંદર 120માંથી 32 એટલે 40% માર્ક્સ એટલે 48 માર્ક્સ લાવવા કમ્પલસરી હતા. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે પાર્ટ એ જે છે એ થોડોક હાર્ડ પૂછાયો હતો એના કારણે જે છે એ એમને 32 માર્ક્સ જે છે એ થતા નથી. અને પાર્ટ બીની અંદર મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને 48 ઉપર જ માર્ક્સ થાય છે. ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એવો હશે કે જે પાર્ટ બીની અંદર ફેલ થયો હોય. મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ નપાસ થઈ રહ્યા છે એ પાર્ટ બીની અંદર નપાસ થઈ રહ્યા છે. તો આ કિસ્સાની અંદર આપણે જોઈ શકીએ તો જે મેઇન વિદ્યાર્થીઓ જે નપાસ થઈ રહ્યા છે એ પાર્ટ એની અંદર છે. તો તમારે જો પાર્ટ એની અંદર 32 કરતાં ઓછા માર્ક્સ હોય તો તમારો જે છે એ ચાન્સ બનવાની શક્યતા છે. એને એક જ રીઝન છે કે આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે અને એની અંદર મને લાગે છે ત્યાં સુધી 2 થી 3 પ્રશ્નો જે છે એવા છે કે જેની અંદર વાંધા અરજી કરવામાં આવી શકે છે અને એ જે છે એ સુધરી શકે છે. કારણ કે એક જોડણીવાળો પ્રશ્ન હતો, એના પછી બીજા 1-2 પ્રશ્નો પણ એવા હતા કે એની અંદર જે છે એ વાંધા અરજી કરી તો એ ચોક્કસથી જે છે એ સુધરી શકે એમ છે. તો એની અંદર આપણે 2 થી 3 પ્રશ્નો જે છે એ સુધરી શકે એમ છે. પાર્ટ એની અંદર તમારે જે છે એ 31 પ્લસ માર્ક્સ થતા હોય, ફોર એક્ઝામ્પલ તમારા 31.25 પાર્ટ એની અંદર થતા હોય અને પાર્ટ બીની અંદર તમારા ફોર એક્ઝામ્પલ 80 માર્ક્સ થતા હોય તો આ કિસ્સાની અંદર તમે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની અંદર નપાસ છો. પરંતુ તમારે 31 પ્લસ માર્ક્સ પાર્ટ એની અંદર થતા હોય તો તમારે જે છે એ હતાશ થવાની જરૂર નથી. કારણ કે 31 પ્લસ માર્ક્સ છે તો જે છે એ 0.75 તમારે માર્ક્સ છે અથવા તો 1 માર્ક્સ જે છે એ તમારે ઓછો રહી જાય છે. તો આ કિસ્સાની અંદર પ્રોવિઝનલ આન્સર કીની અંદર આપણે હજુ જે છે એ બરાબરનું એનાલિસિસ કરવાનું છે. 5 થી 6 પ્રશ્નોની અંદર જે છે એ વાંધા જે આપણે કરીશું. બની શકે છે કે એમાંથી 2 થી 3 પ્રશ્નો જે છે એ સુધરી જાય, કારણ કે એક જોડણીવાળો પ્રશ્ન તો મને પાકું જ છે અને બીજા જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જે છે હું સરખી રીતે જોઈશ તો એના પછી આપણે જે છે એ નક્કી કરીશું કે કયા કયા પ્રશ્નો છે એની અંદર આપણે પ્રોપર પુરાવા સાથે જે છે એ વાંધા અરજી કરી શકીએ છીએ. તો જેને 31 પ્લસ માર્ક્સ જે છે એ પાર્ટ એની અંદર થઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ જે છે એ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે વાંધા અરજી કરીશું તો એ પ્રમાણે જે છે એ થોડો ઘણો જે છે એ 0.50 માર્ક્સ કે 0.75 માર્ક્સ આગળ પાછળ જે છે એ થઈ શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને 31.75 માર્ક્સ થાય છે તો 0.25 માર્ક્સ માટે જે છે એ તેઓ પાર્ટ એની અંદર ક્વોલિફાય થવા માટે રહી જાય છે. તો આ વિદ્યાર્થીઓને પણ હું એટલું જ કહીશ કે તમારે અત્યારથી હતાશ થઈ જવાની જરૂર નથી. પ્રોવિઝનલ આન્સર કી જે છે એ હજુ સુધી જાહેર કરવામાં આવી છે, ફાઇનલ આન્સર કી જે છે એ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આપણને 3 દિવસનો ટાઈમ જે છે એ આપવામાં આવેલો છે. આપણે જે છે એ વાંધા અરજી રજૂ કરી શકીએ છીએ. તો આપણે બરાબરનું એનાલિસિસ કરીશું પ્રોવિઝનલ આન્સર કીનું અને બહુ બધા પ્રશ્નો છે એની અંદર આપણે જે છે એ વાંધા અરજી ચોક્કસથી કરીશું.
તો બની શકે છે કે આપણા જે છે એ વાંધા અરજી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવે અને એના પછી જે છે એ માર્ક્સની અંદર તમારે જે છે એ સુધારો વધારો જે છે એ થઈ શકે છે. તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તો પાર્ટ એની અંદર તમારે 32 માર્ક્સ ના થતા હોય, પરંતુ જો તમારે પાર્ટ એની અંદર 30 કરતાં ઓછા માર્ક્સ હોય, એટલે કે પાર્ટ એની અંદર તમારે 30 કરતાં ઓછા માર્ક્સ થતા હોય તો તમારે જે છે એ કોઈ ચાન્સ મને લાગે છે ત્યાં સુધી રહેતો નથી. તમારે 30 પ્લસ માર્ક્સ હોય, 30 અથવા 31 માર્ક્સ થતા હોય તો તમારું જે છે એ હજુ સુધી મેરિટ લિસ્ટની અંદર આવવાના ચાન્સ છે. પરંતુ ફોર એક્ઝામ્પલ તમારે પાર્ટ એની અંદર 29 માર્ક્સ થાય છે અને પાર્ટ બીની અંદર તમારે 80 માર્ક્સ થાય છે, તો આ રીતે તમારા ટોટલ માર્ક્સ 109 થાય છે, તો પણ જે છે એ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવવાના ચાન્સીસ ઓછા છે. કારણ કે અહીંયા જે છે એ ફક્ત ને ફક્ત 1 થી 2 જ પ્રશ્નોની અંદર જે છે એ સુધારો વધારો થઈ શકે છે. વધુમાં વધુ 2 થી 3 પ્રશ્નોની અંદર જે છે એ સુધારો વધારો આપણે કરાવી શકીએ એમ છે, કારણ કે 2 થી 3 પ્રશ્નો દેખાઈ રહ્યા છે. આ વખતે એક પણ પ્રશ્ન જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં નથી આવેલો. તો પાર્ટ એની અંદર તમારે 30 અથવા 31 માર્ક્સ થતા હોય તો તમે જે છે એ હજુ સુધી આશા રાખી શકો છો. પરંતુ તમારે જે છે એ 30 કરતાં ઓછા માર્ક્સ પાર્ટ એની અંદર થતા હોય તો તમારે જે છે એ ફરીથી જે નવી ઓગસ્ટ કે સપ્ટેમ્બરની અંદર ધોરણ 12 પાસ પર પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે એની તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ. કેટલા પ્રશ્નોની અંદર સુધારો થવાની શક્યતા? તો વધુમાં વધુ 2 થી 3 પ્રશ્નો જે છે એની અંદર જ આપણે વાંધા અરજી રજૂ કરી શકીએ એમ છીએ. તો 2 થી 3 પ્રશ્નોની અંદર આપણે વાંધા અરજી રજૂ કરીએ તો એની અંદર જે છે એ સુધારો વધારો થવાની શક્યતા છે. હવે આપણે વાત કરી લઈએ કે કેટલા માર્ક્સ હશે તો તમારું જે છે એ ચાન્સ રહેશે. તો વિવિધ એકેડમી દ્વારા જે છે એ કટ ઓફ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. એ કટ ઓફ આપણે જોઈએ અને ગુજરાતી વ્યાકરણ સિલેબસ બહાર નહોતું તો એની અંદર આપણે શું કરી શકીશું એની જે છે એ વાત આપણે સૌથી છેલ્લે કરીશું. તો તમે અહીંયા જોઈ લો, સૌપ્રથમ જે વિવિધ જે છે એ જે લક્ષ્યમ એકેડમી છે એમનું કટ ઓફ છે 102 થી 105 કટ ઓફ. આ જે છે એ જનરલ કેટેગરીનું કટ ઓફ જે છે એ તમામ એકેડમી દ્વારા આપેલું છે. તો એની અંદર જે તમારી કેટેગરી પ્રમાણે છે તમારા 2 થી 4 માર્ક્સ ઓછા તમે જે છે એ માની શકો છો. તો જનરલ કેટેગરીનું લક્ષ્યમ 102 થી 105 કટ ઓફ રહેશે. લિબર્ટી દ્વારા 100 પ્લસ 5 પ્લસ માઇનસ એટલે કે 100 થી 110ની વચ્ચે જે છે એ કટ ઓફ લિબર્ટી એકેડમી દ્વારા આપવામાં આવ્યું છે. રાજસ્વ દ્વારા 95 થી 100ની વચ્ચે કટ ઓફ રહી શકે છે. બકુલ પટોલે એકદમ જે છે એ ઓછું કટ ઓફ આપી છે. એમનું કહેવું છે કે કટ ઓફ જે છે એ 85 થી 88ની વચ્ચે જ રહેશે. કારણ કે જે છે એ આપણને સૌને ખબર છે એ પ્રમાણે બકુલ પટેલ ગણિતના સાહેબ છે અને એમના મતે ગણિત જે છે એ ખૂબ જ હાર્ડ પૂછવામાં આવેલું હતું અને ટાઈમ માગી લે એવું જે છે એ પૂછવામાં આવેલું હતું. જીસીએ સુરત દ્વારા 111 પ્લસ 5 પ્લસ માઇનસ 5 એ રીતે 111ની અંદર તો 106 થી 116 આજુબાજુ જે છે એ કટ ઓફ રહી શકે એવું જે છે એમનું માનવું છે. સૌથી વધારે કટ ઓફ આપી છે જ્ઞાન લાઈવ વાળાએ. જ્ઞાન લાઈવનું કહેવું છે કે કટ ઓફ જે છે એ 130 પ્લસ રહેશે. આમને જે છે એ સૌથી વધારે કટ ઓફ આપી છે જ્ઞાન લાઈવે અને જ્યારે સૌથી ઓછું કટ ઓફ આપી છે બકુલ પટેલે. એમનું કહેવું છે કે 85 થી 88 માર્ક્સ આજુબાજુ જે છે એ કટ ઓફ રહી શકે છે અને જ્ઞાન લાઈવનું કહેવું છે કે 130 પ્લસ જે છે એ કટ ઓફ રહી શકે છે. તો હવે આપણે જોવું રહ્યું કે કેટલું કટ ઓફ જે છે એ અટકે છે. તો 130 પ્લસ જો કટ ઓફ રહેશે તો ખરેખર જે છે એ બહુ જ હાર્ડ પડશે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર 40% માર્ક્સ થઈ જાય છે, પરંતુ 130 માર્ક્સ જે છે એ ઓવરઓલ ભેગા થઈ અને થતા નથી. એન્જલ એકેડમી દ્વારા વાત કરીએ તો એન્જલ એકેડમીનું માનવું છે 88 થી 100ની વચ્ચે કટ ઓફ રહી શકે છે. યુવા ઉપનિષદ દ્વારા 105 કટ ઓફ આપવામાં આવેલું છે, જ્યારે વેબ સંકુલ દ્વારા 107 પોઈન્ટ જે છે એ 5 કટ ઓફ આપવામાં આવેલું છે. આ તમામ એકેડમી દ્વારા જે છે એ કટ ઓફ આપવામાં આવેલું છે. તમે જે એકેડમીનો જે છે એ ભરોસો કરતા હોય એ પ્રમાણે તમારે જે છે એ માનીને ચાલવાનું છે. ઇન શોર્ટ, વેબ સંકુલ જે છે એ જનરલી એક્યુરેટ ઇન્ફોર્મેશન જે છે એ આપતું હોય છે. તો એમનું જે છે એ 107.5 કટ ઓફ છે. તો તમારે 105 થી 120 વચ્ચે માર્ક્સ થતા હોય તો તમારું જે છે એ કટ ઓફની અંદર નામ આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. તમારે 100 પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે જે છે એ જરા પણ હતાશ થવાની જરૂર નથી. તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે 100 પ્લસ માર્ક્સ જે છે એ સારા માર્ક્સ કહી શકાય. કારણ કે પેપર જે છે એ એટલું બધું હાર્ડ તો નહોતું, પરંતુ ટાઈમ માગેલી એવું ચોક્કસથી હતું. હવે આપણે વાત કરીએ કે જે ગુજરાતી વ્યાકરણ બહારનું પૂછાય તો એની અંદર આપણે શું કરી શકીએ છીએ. કશું નહીં કરવાથી કશું નથી થવાનું, કશું કરવાથી કશું તો થઈ શકશે. એવી જ રીતે હાલ એલઆરડીના ઉમેદવારોને વ્યાકરણના પ્રશ્નોમાં પ્રોબ્લેમ છે કે સિલેબસની બહારનું પૂછાય છે, તો એવા મિત્રોએ ભરતી બોર્ડને રૂબરૂ મળી રજૂઆત કરવી જોઈએ. એનું કંઈક નિરાકરણ આવી શકે છે. એટલે કે આપણે કંઈ પણ નહીં કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે એના આધારે ફાઇનલ આન્સર કી છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. અને બહુ જ જલ્દી જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કામગીરી ખરેખર સરાહનીય છે કે આ તમામ પ્રોસેસ જે છે એ બહુ ઝડપી કરી રહી છે. પહેલાં ચેરમેન બદલાઈ ગયા, એના પછી જે નવા ચેરમેન આવ્યા એમણે જે છે એ ભરતી પ્રક્રિયા જરા પણ મોડી જે છે એ થવા દીધી નથી.
ફટાફટ તમામ કામગીરી જે છે એ થઈ રહી છે. તો આ જ પ્રમાણે જો કામગીરી રહી તો આ પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર છે 2-3-23 તારીખે જે છે એ વાંધા અરજી સ્વીકારશે. એના પછી 4-5 દિવસની અંદર ફાઇનલ આન્સર કી જે છે એ પણ બહાર પાડી દેશે અને બહુ જ જલ્દી જે છે એ પરિણામ જાહેર કરી દે એવી પૂરેપૂરી શક્યતા છે. તો એના માટે એકાદ મહિનાની અંદર જે છે એ પરિણામ જે છે એ જાહેર કરી દેશે. તો આપણે તમને એવું ખરેખર લાગતું હોય કે વ્યાકરણના પ્રશ્નો જે છે એ સિલેબસની અંદર નહોતા અને પૂછવામાં આવ્યા છે, એ સિલેબસ બહારનું પૂછવામાં આવ્યું છે, તો તમે ચોક્કસથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એને રજૂઆત કરી શકો છો. પરંતુ તમારે રજૂઆત કરવી હોય એ બની શકે એટલી ઝડપથી કરવી પડશે, નહીં તો પછી એનો કોઈ પણ પ્રકારનો મતલબ જે છે એ રહેશે નહીં. તો આ રીતે જે છે એ મેઇન આજનો વિડીયો હતો એ મેં તમને કહ્યું. જો તમારે પાર્ટ એની અંદર 32 કરતાં ઓછા માર્ક્સ હોય તો તમે શું કરી શકો છો? પછી તમારે આપણે એ પૂછ્યું કે જે આ સિલેબસ બહારનું પૂછ્યું હોય તો એ તમામ એકેડમી દ્વારા કેટલું કટ ઓફ જે છે એ આપવામાં આવ્યું છે પ્રોવિઝનલ આન્સર કી પછી. અને પછી આપણે એ પણ વાત કરી કે કેટલા પ્રશ્નો જે છે એ રદ થઈ શકે છે. આપણે સારામાં સારો ટ્રાય કરી શકું કે બની શકે એટલા પ્રશ્નોની અંદર જે છે એ આપણે વાંધા અરજી ઉઠાવી શકીએ અને એના કારણે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોઈકની કોઈક પ્રશ્ન જે છે એ સુધારવામાં આવે અને જે 0.25 કે 0.75 કે 0.50 માર્ક્સના કારણે પાર્ટ એની અંદર રહી જાય છે એ વિદ્યાર્થીઓને જે છે એ ચાન્સ મળી રહે. મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.